જય માતાજી મિત્રો, ગામડામાં રહેતા લોકોને ખબર હશે કે ગામડાની દીકરીઓ જેઠ માસમાં દેદો કૂટવા જાય છે. દેદો કૂટવાની પરંપરા હજુ પણ ગામડાઓમાં જીવિત છે. પરંતુ આ દેદો કૂટવો એટલે શું? આ પરંપરા પાછળનું કારણ શું છે? આવો જાણીએ. સૌપ્રથમ તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. તો મિત્રો, હજુ પણ ગામડાઓમાં દેદાનું માટીનું પૂતળું બનાવી કુંવારી દીકરીઓ છાજિયા લે છે, એટલે કે મર્યા પાછળ રોવે છે અને મરસ્યા ગાય છે. હવે આ કરવા પાછળ એક રાજપૂત જાડેજાની કથા છે, જે કચ્છના જાડેજાઓનો પુત્ર છે. કહેવાય છે કે તેની માતાના પેટમાં જ્યારે તે બાળક રૂપે 4 માસના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થાય છે. સાસરિયામાં ખૂબ ત્રાસ હોવાથી તેની માતા પિયરમાં આવીને રહે છે. સમય જતાં માતાના કુખે દેહુમલનો જન્મ થાય છે. આ દેહુમલ એ જ દેદો જાડેજા. દેદો તેમનું હુલામણું નામ હતું. દેદો જ્યારે 18 વર્ષના થયા ત્યારે તેમના લગ્ન નક્કી થયા. ગઢાળાના ગોહિલો તેમના વહાલા ભાણુભા દેહુમલને પરણાવવા માટે કેરિયા ગામના સોલંકીઓના માંડવે જાન લઈને જવા નીકળી પડ્યા. જાન લાઠીના રસ્તે પહોંચીને આગળ વધી રહી હતી ત્યાં જ કોઈ કુંવારી કન્યાઓના રોવાનો અવાજ સંભળાયો. બચાવો, બચાવો, આ કાણીઓ જમાદાર અમને જૂનાગઢ વટલાવા લઈ જાય છે, કોઈ બચાવો. આ શબ્દો દેહુમલના કાને પડ્યા. ઘોડીએથી નીચે ઉતર્યા, હાથમાં તલવાર પકડી અને અવાજ જ્યાંથી સંભળાયો તે દિશામાં આગળ વધ્યા. જોયું તો નવાબના સિપાહીઓ દીકરીઓને બળજબરીથી લઈ જઈ રહ્યા હતા. દેહુમલે તરત જ તલવારનો ઘા ઝીક્યો અને ધીંગાણું શરૂ થયું. ઘણા સિપાહીઓ મર્યા અને અમુક ભાગી ગયા. 40 જેટલી કુંવારી કન્યાઓને બચાવીને દેહુમલ ફરી જાનમાં જોડાયા અને આ 40 કન્યાઓ પણ દેહુમલની જાનમાં સાથે ચાલવા લાગી. જાન આગળ જતાં લાઠીના પાદરમાં પહોંચી. તેવામાં કાણીઓ જમાદાર જે ભાગી ચૂક્યો હતો તે વેશપલટો કરીને જાનૈયાઓની આ જાનમાં જોડાઈ ગયો. કોઈને ખબર ના પડે એમ લાગ જોઈને વરરાજા દેહુમલ ઉપર તલવારના ઘા ઝીક્યા. દેહુમલ લાઠીના ચોકમાં શહીદ થયા. લગ્ન હતા ત્યાં મરસ્યા ગવાવા લાગ્યા. 40 કન્યાએ દેહુમલની ફરતે ગોળ વીંટીને તેમના છાજિયા લીધા અને મરસ્યા ગાયા. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. કુંવારી કન્યાઓ મોળાકતના વ્રતમાં જેઠ મહિનાના રવિવારે નદી કાંઠે જાય છે. ત્યાં દેદાની માટીમાંથી ખાંભીઓ બનાવે છે અને તેની ફરતે મરસ્યાઓ ગાય છે અને દેદાને શ્રદ્ધાંજલિ આપે છે. દીકરીઓને બચાવવા જતાં દેહુમલ જાડેજા એટલે કે દેદાએ પોતાના પ્રાણ ગુમાવ્યા. તેની પાછળ આ દેદો કૂટવાનો રિવાજ ચાલતો આવે છે. હજુ ઘણી જગ્યાએ અમુક ગામડાઓમાં આ રિવાજ હજુ પણ ચાલતો આવે છે, પરંતુ મોટાભાગની જગ્યાઓ જેમ કે શહેરોમાં, અમુક ગામડાઓમાં પણ આ પરંપરા હવે વિલુપ્ત થતી જાય છે. આ પરંપરા એ વીર શહીદ દેહુમલની પાછળ રોવાનું, તેને શ્રદ્ધાંજલિ આપવાની પરંપરા છે. મોળાકત સમયે આ દીકરીઓ આ પરંપરા જાળવી રાખી છે. તો મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો. અસ્તુ. જય માતાજી.